નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સૌ વસાવણમ, એસો પંચ નમુકારો સૌ વપાવપણાસણો, મંગલાણમ ચ સૌવે સિંપણમમ વૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચન શરૂઆત કરું એની પહેલા એક સૂચના બતાવી દઉં. આજે થઈ છે 16 તારીખ, આજે થઈ છે 15 તારીખ. 15 તારીખનું પ્રવચન આજે તમારી સમક્ષ આવ્યું નીતિ વાક્યામૃતનું. હવે સુરત મહાવીરે ધામ શ્રી સંઘની અંદરમાં 24 તારીખથી ઉપધાન તપનો શુભારંભ થવાનો છે. એમાં લગભગ 90 જેટલા ભાઈઓના ફોર્મ આવ્યા છે અને 165 જેટલા સાવિકા બહેનોના ફોર્મ આવેલા છે. હવે આમાંથી સંખ્યા ઓછી પણ થઈ શકે છે, વધી પણ શકે છે. હવે તમે જાણો છો કે એક ઉપધાન તપની અંદરમાં કેટલો બધો અમારો સમય લોકોને આપવો પડે. વહેલી સવારે ક્રિયા કરાવવાની, પછી 100 ખમાસના અપાવડાવવાના, વળી પાછું પ્રવચન 2 કલાકનું હોય, વળી પાછી એ લોકોને સમજાવવાના, સાચવવામાં જાય શરૂઆતના દિવસોની અંદરમાં. પછી બપોરનું પાછું ઉપવાસના દિવસે પ્રવચનો હોય, સાંજે પાછી ક્રિયા કરાવવાની. એટલે એટલો બધો સમય જશે કે આ વખતે પહેલી વખત એવું થશે કે ઓડિયો પ્રવચન કરવાનો સમય નહીં મળે. પણ ચિંતા નહીં કરતા, ઓડિયો પ્રવચન ચાલુ રહેવાનું. જ્યારે આ ઓડિયો પ્રવચન ફર્સ્ટ ટાઈમ શરૂ કર્યું, આજથી લગભગ 6-7 વર્ષ પહેલાં, જ્યારે કોરોના આવેલો ત્યારે થયું હતું, એ લગભગ 6 કે 7 વર્ષ થયા. ત્યારે એ વખતે એક પ્રવચનનો વિષય હતો, એક નારી જો કભી ન હારી, તરંગવતી ચરિત્ર. પરમાત્મા મહાવીરના સમયમાં બનેલી એ સત્ય ઘટના હતી અને એની ઉપરના એવા પ્રવચનો થયા હતા, એટલા અદ્ભુત પ્રવચનો થયા હતા. એ સમયે મને યાદ છે કે એટલા બધા લોકોના ફોન, રિવ્યુઝ, પત્રો આવતા હતા. એ આખી અદ્ભુત કથા છે તરંગવતી ચરિત્ર. એની ઉપરના પ્રવચનો હમણાં જે નવા લોકો જોડાયા છે એને લગભગ સાંભળ્યા નહીં હોય, અથવા તો સાંભળ્યા પણ હશે ને તો પણ ફરી વખત વારંવાર સાંભળવાનું મન થાય એવા અદ્ભુત એ પ્રવચનો છે. તો એ પ્રવચનો આ ઉપધાન દરમિયાન તમારી સમક્ષ રજૂ કરવાની અંદરમાં આવશે. 47 દિવસના ઉપધાન, આગળ પાછળ બીજા 2-4-5 દિવસ બાદ કરો. લગભગ એ તરંગવતી ચરિત્રના પ્રવચનો 70 કે 80 પ્રવચન છે. એટલે એ પ્રવચન ફરી વખત રિલે કરવામાં આવશે, ફરી વખત તમારી સમક્ષ રજૂ કરવામાં આવશે. એટલે આ રોજના જે પ્રવચન કરું છે ને, ઓડિયો પ્રવચન, એ એટલા દિવસ દરમિયાન નહીં થાય. 50 દિવસનો ગેપ લેવો પડશે. ત્યાર પછી આપણે જે સંવેગ રંગશાલા ગ્રંથ શરૂ કરવાનો છે એ આપણે શરૂ કરી લઈશું. એટલે આટલું ખાસ ખ્યાલમાં રાખજો. અને હજી પણ નવા લોકોને જોડવા હોય તો જોડી દેજો, કારણ કે તરંગવતી ચરિત્ર હકીકતમાં સાંભળવા જેવું છે. રીસર આંખમાંથી દળદળ આંસુ પડશે એવી એક રોમાંચક, થ્રિલર અને એવી એક સત્ય કથા છે. અને પરમાત્મા મહાવીરના સમયમાં બનેલી આ કથા છે. ચંદનબાલા સાધ્વીજી ભગવંતની શિષ્યાઓ હતી આ તરંગવતી સાધ્વીજી ભગવંત. અને કેવી એક અદ્ભુત પ્રેમ કથા, જીવન કથા, રોમાંચક કથા, વૈરાગ્યકારક કથા. એક કથા સાંભળશો એટલે ખબર પડશે. તો એના પ્રવચનો 24 એપ્રિલથી, અમારા ઉપધાન 24 એપ્રિલથી શરૂ થવાના છે. એટલે 24 તારીખથી એ પ્રવચન શરૂ થઈ જશે. એટલો ખાસ ખ્યાલમાં રાખજો. જેને આ પ્રવચનની અંદરમાં જોડાવવું હોય તો વૈભવ, પારસભાઈ આ બધાનો કોન્ટેક્ટ કરી તમે એ પ્રવચનની લિંકની અંદરમાં જોડાઈ શકો છો. બીજાને પણ નવાને જોડવા હોય તો. હવે આપણે પ્રવચન શરૂ કરીએ છીએ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ. રોજ એક નવો વિચાર આપણને આપવાનો. આપણે કોઈને નવા કપડાં રોજ નથી આપી શકતા, નવી વસ્તુઓ રોજ કોઈને નથી આપી શકતા. કદાચ આપીએ છીએ ને તો એની એ વસ્તુ આપણે આપીએ, પણ પ્યોર નવી, એકદમ 100% બિલકુલ નવી હોય એવી વસ્તુ કદાચ આપણે બધાને નથી આપી શકતા. પરંતુ આ મહાત્મા જાણે કે આપણને રોજ એક નવો વિચાર આપણા કાનની અંદરમાં સંભળાવે છે. કેવી રીતે એમને નવા વિચારો બનાવ્યા હશે, કેવી રીતે આટલા મહાન વિચારને આટલા શોર્ટ શબ્દોમાં જાણે કે કોમ્પેક્ટ કરી દીધું હોય, જાણે કે એકદમ ટૂંકું કરી નાખ્યું હોય એવા શ્લોકોનું બનેલું એક નાનકડું આ વાક્ય જે આપણને જીવનની અંદરમાં એક નવો ઇલાજ, નવો રસ્તો, નવી વિચાર, નવો દિશા
એક નવી પ્રગતિ તરફ આપણને લઈ જાય છે. તો આપણે 106 નંબરના સૂત્ર ઉપર ગઈકાલે જે વાત કરી, 106 નંબરના સૂત્રની અંદરમાં એ જોયું કે જીવનમાં જે પણ ઉત્કર્ષ અને અપકર્ષ થાય છે એ સુખ અને દુઃખના કારણે થાય છે. સુખ આવે તે માણસ કેટલો બધો ઉપર જાય, એનું નામ, એની ઇમેજ, એની ઉપરનો લોકોનો ભાવ કેટલો બધો ઉપર જાય, પૈસા વધતા જાય, માણસ સમાજની અંદરમાં કેટલો પોપ્યુલર બનતો જાય. તો આ બધો જે ઉત્કર્ષ થાય છે ને એની પાછળનું કારણ છે ધર્મ. અને જીવનમાં જેવું દુઃખ આવે, ખરાબ સમય આવે એટલે આરોપ આવ્યા, અપમાન આવ્યા, એની ઉપર જાત જાતની વાતો ઉડે, સમાજમાં બદનામી થાય અને ધીરે ધીરે એનો શેર બજાર ઇન્ડેક્સ આખો કકડભૂસ બની જાય. તો આ જે અપકર્ષ આવે છે ને એ જીવનમાં અધર્મનું સૂચક છે. ધર્મ અધર્મની આખી સરસ મજાની વાત બતાવી. આજે સૂત્ર નંબર 107 એમાં મહાત્મા આપણને હવે એક નવો વિષય બતાવવા માટે માંગે છે કે 5 ઇન્દ્રિય છે આપણા શરીરની: સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય અને ચક્ષુરેન્દ્રિય. આ 5 ઇન્દ્રિયો છે. હવે આ 5 ઇન્દ્રિયને સાથે રહીને જ આપણે જીવવાનું છે. માનો હું એમ વિચાર કરું કે આંખ હશે ને તો મારાથી ખરાબ જોવાઈ જશે, નહીં જોવા જેવું જોવાઈ જશે, તો પછી મને કેટલા બધા પાપ લાગશે. એના કરતાં મારે આંખ જ નથી જોઈતી, એવું તો નથી બનવાનું. આંખ હશે તો જીવદયાનું પણ પાલન થશે, આંખ હશે તો સારું નરસું ખરાબ બધું જ દેખાવાનું છે. આજ આંખ દ્વારા આપણે તીર્થંકરની પ્રતિમાના દર્શન કરી શકીએ છીએ. આજ આંખ દ્વારા કોઈ મહાન સદગુરુના દર્શન કરી શકીએ છીએ. આજ આંખ દ્વારા પરમાત્માની વાણી, આગમ સૂત્રો, પુસ્તકો એને આપણે વાંચી શકીએ છીએ. તો આજ આંખ દ્વારા ગંદામાં ગંદી મૂવી પણ જોઈ શકીએ છીએ. ખરાબમાં ખરાબ કન્ટેન્ટ મોબાઈલની અંદરમાં આવતું ગંદી વિડીયોઝ વગેરે એ પણ આંખ દ્વારા જોવા માટે મળે છે. હવે ઇન્દ્રિયોને બારવાની નથી, પણ ઇન્દ્રિયોને બચાવવાની છે. ઇન્દ્રિય સર્વથા ખરાબ છે એવું નથી. જો સર્વથા ખરાબ હોત ને તો આ જ ઇન્દ્રિય દ્વારા કેટલાય કેવળ જ્ઞાન પામી ગયા. પરમાત્માની પ્રતિમાને જોઈ મહોપાધ્યાય યશુ વિજયજી મહારાજાએ સ્તવનમાં શબ્દ મૂક્યો છે, તુજ દર્શનથી સમકિત પ્રગટે. ભગવાન તમારા દર્શન દ્વારા જીવનમાં સમકિત પેદા થાય. હવે આ આંખ હતી, પ્રભુના દર્શન થયા, ભાવ વિભોર બન્યા અને મહાદુર્લભ એવા સમકિતનો આપણને સ્પર્શ થઈ ગયો. એટલે આંખ ખરાબ નથી કે સારી પણ નથી, એને આપણે શું કરીએ છીએ ને એની ઉપરથી નક્કી થાય છે. એટલે એ વાત આમાં બતાવે છે, ઇષ્ટે અર્થે અનાસક્તિ વિરુદ્ધે ચ અપ્રવૃત્તિ ઇન્દ્રિય જય. જેને ઇન્દ્રિયોનો જય કરવો છે, જેને ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરવો છે, આ 5 ઇન્દ્રિય એવી છે ને કે એની ઉપર ઇન્દ્રને પણ વિજય મેળવતા દમ નીકળી જાય છે. જો દેવલોકમાં રહેલો ઇન્દ્ર સર્વશક્તિમાન, સર્વરુદ્ધિમાન, સર્વસંપત્તિમાન બધું જ કરી શકે છે ઇન્દ્ર મહારાજા, પણ એને પણ આ 5 ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે બહુ મહેનત કરવી પડે છે. જ્ઞાનસાર અષ્ટકની અંદરમાં મહોપાધ્યાય શ્રી યશુ વિજયજી મહારાજ સાહેબે લખ્યું છે, ઇન્દ્રિયાણામ જીતો સૌ ધુરાણામ ધુરી ગણ્યતે. ધુરાણામ ધુરી એટલે આપણી ભાષામાં જેને ધુરંધર કહેવાય. હમણાં ધુરંધર શબ્દ બહુ પ્રચલિત છે ને. ધુરાણામ ધુરી ગણ્યતે એટલે ધુરંધરોનો પણ ધુરંધર છે કોણ? જેને ઇન્દ્રિય ઉપર વિજય પ્રાપ્ત કર્યો હોય. આ જે 5 ઇન્દ્રિય બતાવી, ઉપમિતિ ભવ પ્રપંચા નામના કથા ગ્રંથની અંદરમાં બતાવેલું છે કે મોહે દૂતો મોકલ્યા ઉભા માર્ગમાં. આ 5 ઇન્દ્રિય એ મોહ રાજાના દૂત છે. હવે મોહનીય રાજાને મન થાય કે આ વ્યક્તિને મારે મારા સકંજામાં લાવી છે, મારે એને મારા તાબામાં લાવવો છે, મારે એને મારી આજ્ઞાની અંદરમાં લાવવો છે. એટલે 5 ઇન્દ્રિયોને આપણા તરફ રવાના કરે. આંખ દ્વારા કોકનું રૂપ જોયું, આપણે મોહના ગુલામ બન્યા. જીભ દ્વારા સારો સ્વાદ ખાધો, આપણે મોહના ગુલામ બન્યા. કાન દ્વારા ન જાણવા જેવી વાતો, ન સાંભળવા જેવી વાતો સાંભળી અને આપણે મોહના ગુલામ બની ગયા. 5 ઇન્દ્રિયો મોહ રાજાની ગુલામ છે, મોહ રાજાની દાસી છે. મોહે દૂતો મોકલ્યા ઉભા માર્ગમાં. આપણા જીવનના પંથ ઉપર, આપણા જીવનના માર્ગ ઉપર આ મોહનીય રાજાએ આપણને વશ કરવા માટે એની આ 5 દૂત મોકલી છે. એવી કાબેલ છે, એવી હોશિયાર છે, એવી આપણને સકંજાની અંદરમાં લે છે. અને ઉપમિતિની અંદરમાં એક ઇન્દ્રિય સાથે એક પ્રસ્તાવ જોડ્યો છે. જેમ સ્પર્શેન્દ્રિયની અંદરમાં એક મનીષી અને બાલનું દ્રષ્ટાંત બતાવ્યું. કેવી રીતે આ એક ઇન્દ્રિય આપણને છટકામાં લે, આપણને સકંજામાં ફસાવે. તો અહીંયા સોમપ્રભ સુરીશ્વરજી એ જ વાત બતાવે છે, ઇન્દ્રિયનો જય કોને કહેવાય? મેં ઇન્દ્રિયોને જીતી છે, મને ખબર કેવી રીતે પડે? હું ઇન્દ્રિયોનો ગુલામ નથી, હું ઇન્દ્રિયોનો માલિક છું. જે ઇન્દ્રિયોનો માલિક છે એને કોઈ નુકસાન નથી, પણ જે
જેને ઇન્દ્રિય ગુલામ બનાવી દે છે ને, એટલે કે જેની માલિક ઇન્દ્રિય બની જાય છે, એ વ્યક્તિને જીવનમાં પારાવાર નુકસાન થાય છે. તો ઇન્દ્રિય જય કોને કહેવાય? સમજી રાખજો, આ 5 ઇન્દ્રિય જાણવી સહેલી, નામ બોલી લેવા સહેલા, પણ એક એક ઇન્દ્રિયો પર કાબુ ધરાવતા ધરાવતા નવને જે પાણી ઉતરી જાય. સામે કોઈ સૌંદર્યવાળી વ્યક્તિ આવે છે, રૂપથી ભરપૂર વ્યક્તિ છે, મન અંદરમાંથી કહે છે એક વખત જોઈ લઉં, એક વખત જોઈ લઉં, છતાં પણ નીચા નયનો ઢાળી નીચી નજરે બિલકુલ નીકળી જવું, આ તમે આંખ ઉપરનો વિજય પ્રાપ્ત કર્યો. એને જોવું પણ નથી. આજે એ જમાનો છે કે ટીકી ટીકીને જોયા કરવાનું, પાછળ વરી વરીને જોયા કરવાનું, મોબાઈલમાં એના ફોટા લઈ અને એને જોયા કરવાના, અને મોબાઈલની અંદરમાં જેટલી પણ રીલ્સ આવે, ઇન્સ્ટાગ્રામની અંદરમાં જેટલી પણ રીલ્સ આવે, સ્ક્રોલિંગ ચાલુ જ હોય, જોયા જ કરવાના. દુનિયાભરના ફોટા, દુનિયાભરની વસ્તુઓ, દુનિયાભરના કપડાં, વિશ્વભરની વ્યક્તિઓના સારા નરસા ફોટા અંદરમાં આવતા જ જાય. એમ કહેવાય છે કે યુટ્યુબ ઉપર કરોડો વિડીયો છે, કરોડો વિડીયો. એવી રીતે ઇન્સ્ટાગ્રામના પણ આવા શોર્ટ વિડીયો ઢગલાબંધ રહેલા છે. અને આજની મોટા ભાગની જનરેશન આને જોવાની અંદરમાં દિવસ રાત વ્યસ્ત છે. ક્યાંથી ઇન્દ્રિયનો વિજય થવાનો? ઇન્દ્રિયનો વિજય કરવો હોય તો એને શું કરવું પડે અને કેવી રીતે ઇન્દ્રિયો ઉપર મેં જીત મેળવી છે મને ખબર કેવી રીતે પડે? તો લખ્યું છે ઈષ્ટે અર્થે અનાસક્તિ. મને જે પ્રિય વસ્તુ છે ને એમાં મારે આસક્ત નહીં થવું. જો આ 2 કન્ડિશન બહુ ભારે છે, અતિશય ભારે કન્ડિશન છે, અતિશય ભારે. મને જે ગમે છે એમાં મારે આસક્ત નહીં થવાનું, અને મને જે નથી ગમતું, મને જે પ્રતિકૂળ છે એમાં મારે પ્રવૃત્ત નહીં થવાનું. આ 2 વસ્તુ જે કરતા આવડે છે એ ઇન્દ્રિયનો જય કહેવાય. પ્રિય વસ્તુમાં અધિક આસક્ત ન થવું, અને પ્રતિકૂળ પ્રવૃત્ત અને પ્રતિકૂળતામાં પ્રવૃત્ત ન થવું. એટલે ઈષ્ટે અર્થે અનાસક્તિ અને વિરુદ્ધે ચ અપ્રવૃત્તિ. અને એનાથી જે વિરોધમાં છે, એનાથી જે પ્રતિકૂળ છે એમાં પણ મારે પ્રવૃત્ત ન થવું. આ મારો કહેવાય છે ઇન્દ્રિય વિજય કહેવાય. હવે આ અપેક્ષાએ આપણે આપણી જાતનું માપ આપણે જાતે કાઢવાનું છે. આ 5 ઇન્દ્રિયો તો મને મળી છે. કાન મળ્યા, નાક મળ્યું, ચામડી મળી, પણ મને જો સુંવારો, લીસો, સ્મૂથ, એકદમ ચમકીલો સ્પર્શ ગમતો હોય, હું એવા જ કપડાં પસંદ કરું, એવું જ પર્સ પસંદ કરું, એવી જ વસ્તુઓ પસંદ કરું જે એકદમ આકર્ષક હોય, જે દેખાવમાં સારામાં સારી હોય. અને વર્તમાન સમયની અંદરમાં જે રીતે બજાર ચાલે છે, જે રીતે ઉત્પાદન ચાલે છે, જે રીતે ચીજોનું ઉત્પાદન ચાલે છે, અને જે રીતે સારામાં સારી ચીજો વર્તમાન સમયની અંદરમાં જે બને છે ને, આ જોયા પછી તો ઇન્દ્રિય ઉપરનો વિજય બહુ કઠિન કામ થઈ ગયું છે. ઈષ્ટે અર્થે અનાસક્તિ. મને જે ચીજ ગમીને એમાં મારે અનાસક્ત રહેવાનું, મારે એમાં પ્રવૃત્ત નહીં થવાનું. એટલે ચિનગારી ઉપર નિયંત્રણ ન હોય ને તો હજી શક્ય છે કે પવનના સહારે એ દાવાનળની અંદરમાં રૂપાંતરિત થઈ અને સર્વત્ર હાહાકાર મચાવી દે. નદી કિનારા જો નિયંત્રણમાં ન હોય તો સંભવ છે કે નદી ગાંડી બની અને ગામને ડૂબાડી દે. દુર્જન કદાચ નિયંત્રણમાં ન હોય ને તો શું કરશે? પૂરી દુનિયાને તબાહ મચાવી દેશે. જેમાં હિટલર હતા, ચંગીઝ ખાન હતા, ઈદી અમીન હતા. આ બધાએ જે લાખો કરોડો માણસોને, યહૂદીઓને, 60 લાખ યહૂદીઓને જેને ખતમ કર્યા છે, હિટલર વગેરે જેવાએ, તો એ બધા દુર્જનો પર કાબુ કોઈનો હતો નહીં. તો દુનિયાની અંદરમાં વિનાશ વેરી દીધો. અત્યારે પણ જોઈ લો, આ બધી મહાસત્તાઓ જે બાખડે છે, ખાલી આ 3-4 દેશો જે ઝઘડે છે ને એના કારણે સામાન્ય માણસોની જિંદગી જીવવાની ઝેર બની ગઈ છે. પેટ્રોલના ભાવ વધે એટલે માણસની બધી જ ખિસ્સાના સમીકરણો બદલાઈ જાય. એના આર્થિક બધા જ જે ગોઠવેલા જે હતા વ્યવસ્થાઓ એ બધી તિતર બિતર થઈ જાય. આ ખાલી 4-5 દેશો બસ પોતાની તુમાકી, પોતાના શસ્ત્રોનું બજાર ખાલી કરવા માટે, અને જે રીતે આ લોકો તોફાને ચડ્યા છે, એમ થાય કે માનવ જાતને કોણ બચાવશે એ સવાલ છે. એટલે કે દુર્જનો ઉપર નિયંત્રણ ન હોવાથી એ પૂરી દુનિયામાં તબાહી મચાવી રહે છે. એટલે જે ભયંકર છે અથવા તો ભયંકર બની શકે છે એની ઉપર નિયંત્રણ હોવું જ જોઈએ. જે ભયંકર છે અથવા તો ભયંકર બની શકે છે. જો ઇન્દ્રિય એકલી ભયંકર છે એવું નથી, એ બની શકે છે, બધાના માટે નથી બની. જો બધા માટે બની હોત ને તો ગૌતમ સ્વામીજી અષ્ટાપદની યાત્રા કરવા ગયા. ત્યાં 1500 તાપસો હતા, અને 1500 તાપસોને સાથે લઈને જ્યારે આવે છે એમાંથી 500 જણાને ખીર વાપરતા કેવળ જ્ઞાન થયું, 500 જણાને રસ્તામાં ચાલતા કેવળ જ્ઞાન થયું. બાકીના જે 500 હતા ને એ લોકોએ જ્યારે પરમાત્માના સમવસરના દર્શન કર્યા, એક
સમવસનનો ભવ્ય દેદાર, એની ઉપર બેઠેલા પરમાત્મા, યોજનગામીની વાણી, પુષ્પ રીમઝીમ રીમઝીમ પુષ્પો વરસે છે, દેવ દુંદુભીના નાદ વરસે છે. અને એ રીતે પરમાત્માના સમવસનને જોયા પછી 500 જણાને ત્યાં કેવળ જ્ઞાન થઈ ગયું. હવે દર્શન કેવી રીતે થયા સમવસનના? આંખ દ્વારા થયા. હવે જો આંખ ખરાબ જ હોય, આંખ નુકસાન જ કરતી હોય તો કેવળ જ્ઞાન ન થવું જોઈએ. આજે એવા કેટલાય લોકો છે મહાત્માઓના દર્શન કરીને સંકિત પામ્યા હશે. કોઈ તમે દીક્ષા મહોત્સવમાં ગયા હો, કોઈક મહાત્માના સ્વામી ઓળીના પારણા પ્રસંગમાં ગયા હો અને મહાત્માની જીવન કથા કાન દ્વારા સાંભળી, એ મહાત્માના દર્શન કર્યા. તમે ગિરનારની અંદરમાં જાઓ, નેમનાથના તો દર્શન કરો, એની સાથે સાથે આ જીવન આબેલના ભીષ્મ અભિગ્રહધારી એવા આચાર્ય વર્ષશ્રી ના દર્શન ત્યાં તમને કરવા માટે મળ્યા, હેમવલ્લભ સુરેશ્વરજી મહારાજ સાહેબના. કેવો તમારો અંતરાત્મા ખુશ થઈ જાય. બની શકે છે કે એ સમયે તમે કદાચ સંકિતની પ્રાપ્તિ કરી શકો છો. એટલે કોણે કીધું કે આંખ નુકસાનકારક બને છે? એટલે નિયમ સમજી રાખજો. જે ભયંકર છે અથવા તો ભયંકર બની શકે છે એની ઉપર નિયંત્રણો હોવા જ જોઈએ. જો આગ ભયંકર બની શકે છે તો એની ઉપર નિયંત્રણ છે. પાણી ભયંકર બની શકે છે, એને કિનારાઓના નિયંત્રણ છે. સમુદ્ર ભયંકર બની શકે છે સુનામીના મોજા દ્વારા, તો એને પણ કિનારાઓના બંધન છે. જેમ ચાકુ ભયંકર બની શકે છે તો એની ઉપર કવરનું નિયંત્રણ હોય છે. અણુબોમ્બ, પરમાણુ બોમ્બ જેમ ભયંકર બની શકે છે તો એની ઉપર પણ એવી એક કેપ લગાવવામાં આવે છે, જે કેપ અમુક જ વ્યક્તિ ખુલે અને એ સિસ્ટમ દ્વારા ખુલી શકે. એટલે બધી જગ્યાએ લોકએન્ડ સિસ્ટમ આપી છે. કેમ આપી છે? કારણ કે ભયંકર બની શકે છે અને જો ભયંકર બની ગયું તો વિનાશ વેરી નાખે. એવી જ રીતે આ 5 ઇન્દ્રિયો છે ને, એ ભયંકર નથી, ભદ્રંકર પણ છે. એટલી જ જરૂરી છે. એના દ્વારા આપણે ગત ભવની અંદરમાં આ જ ઇન્દ્રિયો દ્વારા કોઈ પુણ્યનો બંધ કર્યો તો આપણે અહીં સુધી આવ્યા ને. આ ભવની અંદરમાં કેવા ઉત્તમ સંયોગો મળ્યા. આપણે પ્રવચન સાંભળી શકીએ છીએ, હું પ્રવચન બોલી શકું છું. આ બધી ઇન્દ્રિયો દ્વારા થયું ને. આપણે આ કેટલાય વર્ષોથી ઓડિયો પ્રવચન સાંભળો છો અને હું આપું છું. મને આપવાનો લાભ મળે છે, તમને સાંભળવાનો લાભ મળે છે. તો કોઈ ઇન્દ્રિય દ્વારા આ શક્ય બને છે? હું ઇન્દ્રિય દ્વારા બોલું છું, તમે ઇન્દ્રિય દ્વારા સાંભળો છો. અને આ દુનિયાનો 100% વહીવટ માત્ર ને માત્ર ઇન્દ્રિયો દ્વારા થઈ શકે છે. બેંકમાં ગયા ત્યાં પણ ઇન્દ્રિય કામ લાગી, સ્કૂલમાં ગયા ત્યાં પણ ઇન્દ્રિય કામ લાગી, કોમ્પ્યુટર ક્લાસીસની અંદરમાં ગયા ઇન્દ્રિય કામ લાગી, પરીક્ષા આપવા માટે ગયા ઇન્દ્રિયો કામ લાગી. અરે લેટ્રિન, બાથરૂમ, ભોજન, ચાલવું, સૂવું, બેસવું, આ બધાની અંદરમાં ઇન્દ્રિયો જરૂર પડે છે. એટલે ઇન્દ્રિયો અને જે ચીજ જેટલી જરૂરી હોય ને એટલી ભયંકર પણ બની શકે છે. આ ઇન્દ્રિયો વગર સંસારનો એક પણ વ્યવહાર ન થાય. એક પણ વ્યવહાર. માનો બધા જ મૂંગા હોત અને બધા જ કાનેથી બેરા હોત તો ક્યાંથી આ સંસારનો વહીવટ અને વ્યવસ્થા ચાલવાની હતી? તો હવે આપણે પ્રશ્ન એ છે કે જે ભયંકર છે અથવા તો ભયંકર બની શકે છે એની ઉપર નિયંત્રણ હોવું જોઈએ. હવે આપણે ઇન્દ્રિયો ભયંકર છે એ તો આપણે સ્વીકારી લીધું. હવે આપણી ઇન્દ્રિયો આપણા વશમાં ખરી? એની ઉપર આપણું નિયંત્રણ ખરું? શું આપણું એવું નિયંત્રણ છે કે આંખ દ્વારા હું જે નક્કી કરું એ જ જોવા માટે મળશે, બાકી મારે નથી જોવું? આજે એવા કેટલા યુવા યુવતીઓ પ્રાયશ્ચિત લેવા માટે આવે છે કે ગુરુદેવ મોબાઈલની અંદરમાં એવા દ્રશ્ય જોઈ લીધા, મોબાઈલમાં એવી વિડીયો ક્લિપ જોઈ, મોબાઈલની અંદરમાં કોઈએ એવા ગંદા ક્લિપ અમને મોકલ્યા અને અમે જોયું. અને જોયા પછી અમારા મનની અંદરમાં જે વાસનાઓ ઊભી થઈ, જે વિકારો ઊભા થયા, જે અંદરથી મોનીય કર્મ જે ઉત્પન્ન થયું અને એના કારણે અમારાથી પણ ભયંકર કુકર્મો થઈ ગયા. અમે પણ ભયંકરમાં ભયંકર કહી શકાય એવા પાપો અને અનાચારો આદિને બેઠેલા છીએ. છેલ્લી કક્ષાના શારીરિક અને માનસિક બધા જ પાપો સાહેબ કરીને બેઠેલા છીએ. હવે વિચારજો કે આ ઇન્દ્રિયો કાબુમાં નથી તો, અને જે દિવસથી આ મોબાઈલ નામની ચીજ આવી છે ને અને એનો જો સાચો ઉપયોગ કરતા નથી આવડ્યો એટલે ઇન્દ્રિયોની ભયંકરતા ને ઓર વધારે ભયંકર બનાવવાની અંદરમાં નિમિત્ત બન્યું છે આ મોબાઈલ. આ મોબાઈલ નામનો નાનકડો પીસ વાપરતા આવડે ન્યાલ પણ કરી શકે છે અને વાપરતા ન આવડ્યો તો પાયમાલીના પરમ ખીણની અંદરમાં આપણને ડૂબાડી દે છે. હવે આપણો પ્રશ્ન એ છે કે આ ઇન્દ્રિયો આપણા વશમાં છે કારણ કે ભયંકર છે અને ભયંકર બની પણ શકે છે, મહાશક્તિશાળી છે, વિશ્વને ધ્રુજાવી શકે એમ છે. ચલો એક નેતાનું ધુઆધાર પ્રવચન થયું, જબરજસ્ત પ્રવચન, આમ ક્રાંતિની લહેર પેદા કરી દીધી. એવી લહેર પેદા કરી. સુભાષચંદ્ર બોઝ માટે કહેવાતું હતું કે એમને જ્યારે ભાષણ આપતા હતા લોકોના લોહી ગરમ થઈ જતા હતા.
લોકો દેશ માટે મરી ફીટવા તૈયાર થતા હતા. આજે ત્રાસવાદીઓને પણ જે આતંકવાદીની સ્કૂલમાં તૈયાર કરવામાં આવે છે ને, એવા એક બોલવામાં ખૂંખાર હોય, જેની સ્પીચ જલદ હોય, જેની પાસે બોલવાની ભયંકર તાકાત હોય, એવી વ્યક્તિ જે રીતે બોલે ને, ઓલી વ્યક્તિના હૃદયની અંદરમાં એવા ભાવ પેદા થઈ જાય. હવે આવું ભાષણ દ્વારા કેટલા વ્યક્તિઓના હૃદયની અંદરમાં તમે ધર્મ સ્થાપિત પણ કરી શકો છો અને ધર્મની પ્રતિષ્ઠાના ભૂક્કા પણ કરી શકો છો. બંને થઈ શકે છે. એક સુંદર પ્રવચનકાર મહાત્મા હોય, જે વર્ષોથી પ્રવચનો આપતા હોય, જેમ આચાર્ય ભગવંતસિંહ રત્નસુંદર સુરીશ્વરજી મહારાજા, જેમ પૂજ્ય પન્યાસ પ્રવરસિંહ ચંદ્રશેખર વિજયજી મહારાજા, કેટલા વર્ષો લોકોને પ્રવચન આપતા હતા અને અત્યારે સાહેબ આપી રહેલા છે. કેટલા ભવ્ય જીવોના હૃદયમાં ધર્મની પ્રતિષ્ઠા કરી, કેટલા લોકોના જીવનની અંદરમાં મંગલ સ્વસ્તિકો રચ્યા. આ બધું જ જીભ દ્વારા થયું. જીભ ઇન્દ્રિય છે, રસનેન્દ્રિય છે, એના દ્વારા આટલી મોટી વૈચારિક અને સામાજિક ક્રાંતિ પેદા થઈ. હવે આ જીભ જો આવી તાકાતવાન છે તો ભયંકર તો કહી શકાય ને, અથવા તો ભયંકર બની પણ શકે છે. તો હવે આપણી ઇન્દ્રિયો આપણા વશમાં કેટલી, એ જરા શાંતિથી વિચારવા જેવું છે. બહુ મહત્વનું આ સૂત્ર છે. વર્તમાન સમયમાં ઇન્દ્રિયોને બહેકાવે, ઇન્દ્રિયોને પાગલ કરી મૂકે, ઇન્દ્રિયને ભયંકર મદોન્મત્ત કરી શકે, ઇન્દ્રિયોને ગાંડી તૂર બનાવી શકે એવા કન્ટેન્ટ મોબાઈલની અંદરમાં, એવા પ્રકારની મૂવીઝ, એવા પ્રકારના વેબ સિરીઝ, એવા પ્રકારની સિરિયલો ઢગલા બંધ છે, જેમાં ઉદ્ભટ વસ્ત્રો હોય, ઉદ્ભટ પ્રકારના ચેનચારા હોય. માણસ શાંતિથી બેઠો છે અને એના મનની અંદરમાં ભયંકર શૈતાન પેદા કરીને એવી મૂવીઝ, એવી સિરિયલ, એવી વેબ સિરીઝ અને એવા પિક્ચરો, એવા નાટક, ડ્રામાસ, એવા ડાયલોગ્સ એવા બધા ચાલે છે કે ઇન્દ્રિયમાં ભયંકર તોફાન પેદા કરાવી દે. હવે જો આ ઇન્દ્રિય બેકાબુ બની, આપણા કાબુની અંદરમાં ન રહી, તો કેટલા લોકોના જાન લે છે તમે વિચારી લો. આ એક એક સત્તાઓએ પોતાની સત્તા સ્થાપવા માટે કરોડો લોકોના ભોગ લીધા છે, કરોડો વ્યક્તિઓના. એકલા ખાલી હિટલરે લાખો યહૂદીઓને મોતને ઘાટ ઉતારી દીધેલા. આ ઇન્દ્રિયો ભયંકર બની માટે ને, શરીર ઇન્દ્રિય છે, આખું શરીર ઇન્દ્રિયોથી બનેલું છે. હાથ, પગ, નાક, આંખ, આ બધા જ ઇન્દ્રિયના અલગ અલગ વિભાગો છે. અને એના કારણે આટલું ભયંકર નુકસાનની અંદર આવ્યું છે. હવે એ ઇન્દ્રિયો આપણા વશમાં કરી આપણું એની ઉપર નિયંત્રણ કરવું એ પૂરેપૂરી આપણી આજ્ઞાની અંદરમાં છે. હવે એનો જવાબ મળી શકે છે હા કે ના. બે રીતે મળી શકે છે. અનુકૂળ વિષયો પ્રત્યેનું આપણું આકર્ષણ જો આપણને ભયંકર છે, અને પ્રતિકૂળ વિષયો પ્રત્યેનું આપણું અપકર્ષણ, વિકર્ષણ જો ભયંકર છે, તો માની લેવાનું કે આપણી ઇન્દ્રિયો આપણા વશમાં નથી. બહુ સીધો અને શોર્ટ જવાબ. હજારો શાસ્ત્રો ભણી લો અને જે સમજણ મળે એ સમજણ આ એક વાક્ય આપણને આપે છે કે ઇષ્ટે અર્થે અનાસક્તિ. તને ઇષ્ટ વસ્તુની અંદરમાં જો અનાસક્તિ છે, તને જે ચીજ ગમે છે એની ઉપર જો તો તું કંટ્રોલ કરી શકે છે, અને જે ચીજ નથી ગમતી એની અંદરમાં તું અપ્રવૃત્તિ નથી કરતો, તો સમજી લેવાનું કે તારો ઇન્દ્રિય ઉપરનો વિજય પાક્કો છે. હવે અનુકૂળ વિષયો પ્રત્યેનું આપણું એટ્રેક્શન, અનુકૂળ વ્યક્તિ, અનુકૂળ સ્ત્રી, અનુકૂળ પુરુષ, અનુકૂળ શરીર, કોઈનું હેન્ડસમ શરીર જોયું અને આપણે એના માટેના ભાવ બગાડ્યા, કોઈનું બ્યુટીફુલ ફિગર જોયું અને આપણે મનના ભાવ બગાડ્યા, કંઈક ખાવાની વસ્તુ આઈટમ જોઈ, નથી ખાવા જેવી અભક્ષ વસ્તુ હતી, પણ એ વસ્તુ જોઈ અને આપણું મન બગડી ગયું અને આપણને મનની અંદરમાં એના માટેના જે વિચારો આવી ગયા. તો આ બધા માટે એમ કહેવું પડે કે હજી આપણે ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત નથી કરી શક્યા. અધ્યાત્મના ક્ષેત્રની ટોચ ઉપર પહોંચેલી વ્યક્તિઓને પણ આ ઇન્દ્રિયોએ ધડામ કરતી નીચે પછાડી છે. યાદ કરો, ચિત્ર અને સંભૂતિ મુનિવર જિંદગીભર ઘોડાથી ઘોર તપ કર્યો છે. ઘોર તપ કરવામાં આડું નથી જોયું. અને એવા ચિત્ર સંભૂતિ મુનિવર એક ચક્રવર્તીની સ્ત્રીની વારની લટ સ્પર્શી છે. જો શરીર નથી સ્પર્શ્યું, શરીરના કોઈ અંગ ઉપાંગનો સ્પર્શ નથી થયો, ચક્રવર્તીની સ્ત્રી રત્ન કહેવાય, દુનિયાની સર્વોત્તમ સ્ત્રી કહેવાય. એની માથાની લટ એક સેકન્ડ માટે પસાર થઈ ગઈ અને ઇન્દ્રિયો છંછેડાઈ ગઈ, ઇન્દ્રિયો કાબુની બહાર નીકળી ગઈ. તો શું થયું? 7મી નરક સુધી જવાનો રસ્તો ખુલ્લો થઈ ગયો. બ્રહ્મદત્ત નામના ચક્રવર્તી બન્યા. અત્યારે 7મી નરકની અંદરમાં છે અને ભયંકર કક્ષાના પોકાર પાડે છે, પીડાઓ સહન કરે છે. શેના કારણે આવું થયું? ઇન્દ્રિય ઉપરનો વિજય ગયો. ઇન્દ્રિય ઉપરની જે આજ્ઞામાં તાબામાં રાખવાની જે તાકાત હતી એ ચાલી ગઈ છે.
એટલે એટલું સમજી લો કે અનુકૂળ વિષયોનું જો આપણને આકર્ષણ છે અને પ્રતિકૂળ વિષયો પ્રત્યેનું આપણને દ્વેષ છે, ક્યાં આવી ગયો આ, ક્યાં આવું ખાવાનું આવ્યું, ક્યાં મને આવા કપડાં મળ્યા, ક્યાં મને આવી ચીજ મળી ગઈ, આવું જો વિકર્ષણ છે તો માની લેવું પડે કે આપણી અંદરમાં ઇન્દ્રિયોનો વિજય કરવાનો હજી બાકી છે. એટલે આ ચીજને આપણે 2 દિવસ ચલાવશું, કારણ કે વર્તમાન સમયમાં ઇન્દ્રિયોના ભયંકર કક્ષાના તોફાન ચાલે છે. નવરાત્રિના ગરબા હોય, આંખો ભયંકર વિકારના માર્ગે ચડી જાય, એવા પ્રકારની મૂવીઓ જોવાની અંદરમાં આવે, એનું સંગીત સાંભળવામાં આવે, કર્ણ મધુર સંગીત, અને કાનનો અને કર્ણેન્દ્રિય પાગલ બની જાય છે. રાતના સમયમાં તમે રોડ ઉપર આંટા મારવા નીકળો, મોટી મોટી સિટીઓમાં, મોટા મોટા શહેરોની અંદરમાં, જે વિકસિત શહેરો કહેવાય, હું તો સુરતમાં છેલ્લા 6 થી 7 વર્ષથી છું. વારંવાર એ રસ્તા ઉપર વિહાર કરવાના થાય, અને રસ્તા ઉપર લોકોને જે ખાતા જોઈએ, વહેલી સવારે 5:30 6 વાગે વિહાર હોય ને તો પણ હોટલની બહાર યુવાન છોકરા છોકરીઓ પણ જોયા, ઘરડી વૃદ્ધ વ્યક્તિઓ પણ જોઈ, મધ્યમ વયની પણ વ્યક્તિઓ જોઈ. સવારે 5:30 6 વાગે આખી ખાવાનો સમય છે, પણ ત્યારે પણ ખાવા માટે ઊભા હોય. કેમ? કારણ કે ઇન્દ્રિયો ઉપરનો વિજય નથી, અનુકૂળ વસ્તી જોઈ નથી, અનુકૂળ વસ્તુ કે વ્યક્તિ મળી નથી, અને બરફની જેમ મન પીગળ્યા વગર રહ્યું નથી. એટલે અનુકૂળ વસ્તુઓ ઉપરનું જો આપણું આકર્ષણ ભયંકર હોય તો ઇન્દ્રિયનો વિજય નથી થયો. અને ઇષ્ટ વસ્તુ ઉપર જો આપણી અનાસક્તિ છે, આપણને એ તરફનો આપણે કંટ્રોલ છે, લગામ છે, નથી ખાવું, ભલે ને ગમે એટલું સારું હોય, શું કામ મારે અભક્ષ ખાવાનું, શું કામ ભગવાનની આજ્ઞાનું બહારનું ખાવાનું, શું કામ મારે આવા પાપ કરી લેવાના. બસ આવો મનની અંદરમાં જો કંટ્રોલ હોય ને તો આપણે ઇન્દ્રિયોનો જય થયો છે એ આપણે સમજી લેવાનું. ઘણી વખત એવું થાય કે વર્ષોનું સંયમ જીવન પાળનારા સંયમોની એમાં પણ કદાચ ઇન્દ્રિયનો વિજય ન હોઈ શકે, અને સંસારમાં રહેનારો એક શાવક પણ ઇન્દ્રિય વિજય કરી શકે છે. કદાચ મોટી ઉંમરની વ્યક્તિ જે ઇન્દ્રિય વિજય નથી કરી શકતી, એ ઇન્દ્રિય વિજય નાની ઉંમરના કેટલાય લોકો ઇન્દ્રિય વિજય કરતા હોય છે. તો આ ઉનાળાની અંદરમાં જે ઉદ્ધાન કરવા માટે આવું ને એ પણ ઇન્દ્રિયનો જય કહેવાય. ગરમી તો લાગવાની, પણ એટલી બધી નથી લાગવાની કે જેટલી કલ્પના કરો છો. તો એવી ગરમીના વચમાં પણ ઉદ્ધાન કરવા છે. શરીરની સામે નથી જોવું, શરીરની ઇન્દ્રિયોને મારે બહેકાવી નથી, બહુ બધી બહેકાવી. મારે હવે ઇન્દ્રિયનો જય કરવો છે, ઇન્દ્રિયનો વિજય પ્રાપ્ત કરવો છે, ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરવો છે. આવા સંકલ્પ સાથે જે વ્યક્તિ હશે ને એ આરામથી ગ્રીષ્મ ઋતુના ઉદ્ધાન કરી શકવાનો હતો. એટલે આપણે આપણી જાતે આપણું વિચારવું છે, બીજાનું જે થવું એ થાય. મારી ઇન્દ્રિયો ભયંકર છે અને ભયંકર બની શકે છે, તો મારે એને કાબૂની અંદરમાં તો કરવી જ પડશે, કંટ્રોલમાં તો મારે કરવી જ પડશે. નહીતર આ ઇન્દ્રિયો એવી છે, જો ધસમસતા વેગમાં એને ફેંકી દેવામાં આવી, જો આપણે એના પ્રવાહમાં તણાઈ ગયા તો 7મી નરકે જઈને અટકી શકે એમ છે. આ તો નરક 7 છે, માટે 7મી નરકમાં આપણને લઈ જઈ શકે એમ છે. અભક્ષનું ખાનપાન, રાત્રિ ભોજન કેમ આજે આટલા બધા વધ્યા? કેમ આજે આટલી બધી હોટલ ને રેકડીઓ અને લારીઓ વધી? કેમ આજે આટલી બધી ખાનપીણીની વસ્તુઓ વધી? ક્યારેક ક્યારેક ઉપાસેમાં છે ને રાતના જાપ હોય અમારો 12 વાગે, 2 વાગે, 2:30 વાગ્યા સુધી. ત્યારે જે ઉપાસેની બારીઓમાંથી જે રોડ દેખાતો હોય ત્યારે જોવા માટે મળે છે કે રાતના 1:30 વાગે અને 2 વાગે ઝોમેટો વાળાની જે સ્કૂટરો હોય ને, જે ખાવાનું મંગાવીને આપવા માટે જાય, રાતના 1:30 વાગે, 2 વાગે એ લોકોના સ્કૂટરો રોડ ઉપરથી આમથી આમ દોડવા જોવા માટે મળે. એટલે અનુમાન થઈ જાય કોકે રાતના ઓર્ડર આપ્યો હશે, રાતના 12 વાગે, 1 વાગે ભૂખ લાગે, ઓલાને ફોન કરે અને ફોન કરી તમને ઘરની નવા વસ્તુ પહોંચાડી દે. હવે કેવી વસ્તુ આવે, શું આવે એ તો બધાને ખબર છે, પણ આ ઇન્દ્રિયોનો વિજય નથી કરી શક્યા. તો આ ઇન્દ્રિયોનો વિજય પ્રાપ્ત કરવો સર્વથા જરૂરી છે અને બધાને જરૂરી છે. આ અંગેની ખૂબ મહત્વની વાત, ખૂબ જાણવા જેવી વાત છે કે ઇન્દ્રિયોનો વિજય કેવી રીતે થાય. અને હજી પણ ઇન્દ્રિયનો અસંયમ, આ ઇન્દ્રિયો પ્રત્યેની જે આકર્ષણ, અનુકૂળ વસ્તુઓનું જે આકર્ષણ આપણા મનમાં જે બેઠું છે એ અંગેની કેટલીક મહત્વની વાત એ આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુઃખ.